ગાવાનું જવાય એ જ ઉપર આવી શકાય છે. શ્રી મરાઠા વૈશ્ય નાગરિક સમાજની સામાન્ય માસિક સભા 10 તારીખ 20/25 રોજ આ સભ્ય હોદ્દેદાર તથા સભ્યોનો આભાર આપું છું. દરેકને જય શ્રી કૃષ્ણ. આપણે 24 તારીખે ચૈત્રવદ 11 મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય દિવસ ઉજવી રહ્યા છીએ. દરેક મંદિરોમાં તથા નાની મોટી આપણી સંસ્થાઓ પણ આ ઉત્સવ ઉજવે છે, જે આપણો વૈષ્ણવ મોટું તહેવાર ગણાય. તો આજે આજના આ દિવસે આપણે વલ્લભાચાર્યના પ્રાગટ્ય ઉત્સવનો કાર્યક્રમ રાખે છે. તો સર્વને શાંતિ રાખવા માટે વિનંતી છે. આગળની કાર્યવાહી હું મંત્રીશ્રીને વિનંતી કરું છું. આભાર પ્રમુખશ્રી. શ્રી ખડાકા વરિષ્ઠ નાગરિક સમાજ નડિયાદની માસિક સામાન્ય સભા 9 તારીખ 16/3/25 રવિવારના રોજ સાંજે 5 કલાકે કન્યા વ્યાયામ શાળા પી ભાગોળ નડિયાદ ખાતે યોજવામાં આવી, જેમાં 80 સભ્યોએ ભાગ લીધો. સભાની શરૂઆત શ્રીમતી હંસયાબેન શાહ દ્વારા ગવાઈ યમુના તટથી કરવામાં આવી. સમાજના સભ્યશ્રી સ્વતંત્ર મહેશભાઈ જનારાવ શાહના દુઃખદ અવસાન નિમિત્તે દરેકને એકેડમીનું મોં પાડી તેમને શ્રદ્ધાંજલિ આપી. પ્રમુખ શ્રી સતીકાંતભાઈ શાહે તેમના આવનાર પ્રવચનમાં દરેક સભ્યોને આપ્યા. આગામી શ્રીનાથજી પ્રવાસના પ્રોગ્રામ ચેરમેન શ્રી કિરીટભાઈ શાહે શ્રીનાથજી પ્રવાસના કાર્યક્રમની આજી ભૂમિકા આપી. આ માસમાં જેના જન્મદિન આવે છે તે સભ્યોને વ્યક્તિ વિશેષ શ્રી ભાર્ગવભાઈ દેસાઈ MS ઓર્થોપેડિક સર્જન સભામાં વધારતા તેમનું સભ્યો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. જે ભરતભાઈ ગાંધીએ ડોક્ટર દેસાઈનો વગેરે માહિતી આપી. ભાર્ગવ દેસાઈનું બુકેથી સન્માન પ્રમુખ મંત્રી IPP તથા ભરતભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું. શાહ રોડાણીના સન્માન પ્રમુખ તથા અન્ય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું. સભામાં ઉપસ્થિત ડોક્ટરના પિતાજી તથા માતૃશ્રીનું ઉપરણ ઓઢાડીને સન્માન સમાજના મહિલા સભ્યો દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન હાડકાના રોગોના વિવિધ ટેસ્ટો કરવાથી યુરિક એસિડ, કેળવણી, ન્યુરોપેથી નિદાન આસિસ્ટન્ટ ડોક્ટરો દ્વારા અલગ રૂમમાં કરવામાં આવ્યું, જેમાં 65 સભ્યો ભાગ લીધો અને ટેસ્ટના પરિણામો અને ઉપાય વિશે પણ સભાના અંતે દરેક સભ્યને જણાવવામાં આવ્યા. ડોક્ટર દેસાઈએ તેમના લેક્ચરોમાં હાડકાના વિવિધ રોગો, ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણો, નિવારણ અને તેના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી. કમરના દુખાવા વિશે તેના કારણો અને તેના નિવારણ માટેના તથા સાયટિકા અંગે થવાના કારણો તથા તેના ઉપાયો વિશે માહિતી આપી. તમામ કાર્ય માટે આભાર માન્યો. તમામમાં રાષ્ટ્રકાર થઈને સભા પૂર્ણ કરી જાહેર કરવામાં આવી. સૌ ભોજન લઈને પૂરા પડે. આભાર. હવે આપણે વલ્લભના ચરિત્રામૃતનું રસપાન, એના ગોળ પર એના ચિત્રોનું આપણે શરૂ કરીએ. અને પહેલું છે આપણે દરેકને 5 મિનિટ આપવાની છે. પહેલું છે આપણે પ્રવીણભાઈ આર શાહ વલ્લભના ચરિત્રામૃતનું રસપાન કરાવશે. શ્રી પ્રવીણભાઈ આર શાહ.
મહાપ્રભુજીનું 548મું પ્રાગટ્ય મહોત્સવ 24મી એપ્રિલે આપણે ઉજવીશું, એના મનોરથો કરીશું. એ પ્રાગટ્ય મહોત્સવની આપ સર્વને મંગલ વધાય. મહાપ્રભુજી વિશે અહીં લખ્યું છે, શ્રી વલ્લભ ચરિત્રામૃત સામાજિક સમરસતાના પ્રહરી કામદ્રષ્ટા જગતગુરુ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય. આની અંદર વલ્લભનું જે ચરિત્ર છે, જે ગુણો છે, જે કાર્યો કર્યા છે, એ બધું આ એક લીટીમાં આવી ગયા. વલ્લભ ચરિત્રામૃત, વલ્લભનું જે ચરિત્ર એ અમૃત સમાન સર્વ વૈષ્ણવોને પીરસ્યું. એવા સામાજિક સમરસતા વલ્લભ એ સામાજિક સમરસતા. સામાજિક સમરસતા એટલે આપણે વૈષ્ણવ સંપ્રદાયમાં જોઈશું કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી. 84 વૈષ્ણવો જોજો, 84 વૈષ્ણવોમાં હરજી હરિજન છે, ચાંદબીબી પણ છે અને અલી ખાન પણ છે, ક્ષત્રિયો પણ છે, તો બધા બરાબર છે. એટલે આવી કોઈ પણ જાતની ભેદભાવ વગરની આ આપણી પુષ્ટિ માર્ગની સૃષ્ટિ છે. એવા સામાજિક સમરસતાના પ્રહરી, પ્રહરી એટલે રક્ષક, એમણે આ વસ્તુને 548 વર્ષ પહેલા સ્થાપિત કરેલી. એવા કાંત દ્રષ્ટા, દીર્ઘ દ્રષ્ટા, તેજસ્વી દ્રષ્ટા, વિચારવાળા 548 વર્ષ પહેલા એમણે જે વિચારો મૂક્યા એ વિચારો આજે આપણને આજે જ આયા હોય એવા લાગે છે. એવા જગતગુરુ વલ્લભાચાર્યની મારે વાત કરવાની છે. હવે હું તો એક સામાન્ય વૈષ્ણવ છું. હું આવડા મોટા વૈષ્ણવની કે આવડા મોટા ચરિત્રવાળા મહાપ્રભુજીની વાત મારા મળે કેવી રીતે થઈ શકે? પણ મારી પાસે જે કંઈ અલ્પ જ્ઞાન છે એ જ્ઞાનને તમારી આગળ હું પીરસું છું. એ આમાં કંઈક જો કંઈક ભૂલ હોય, માણસ માત્રની ભૂલને પાત્ર છે, કંઈક ભૂલ પણ થઈ ગઈ હોય તો સુધારજો અને માફ કરજો. યુગલ સ્વરૂપે સરકારે એક વખત વ્યાકુલ થયા અને વ્યાકુલ ભાવથી ગોલોકગોલમાં બિરાજમાન હતા. ત્યારે એટલા બધા વ્યાકુલ હતા અને મહાપ્રભુજીએ વ્યાકુલતાનું કારણ પૂછ્યું કે સરકાર આટલા બધા વ્યાકુલ કેમ છો? તો શ્રીજીએ આજ્ઞા કરી કે અમારા જે જીવ છે એ અમારાથી વિમુખ થયેલા છે અને પૃથ્વી ઉપર એ ભટકી ગયા છે. દેવતા હોય, દેવતામાંથી તણખા ઝરે અને એ તણખા ચારે બાજુ વેરાઈ જાય, એવી રીતે આ તણખાની જેમ આ બધા મારા જે છૂટા પડેલા જે જીવો છે એની મને ચિંતા છે, વિમુખ થયેલા. હે વલ્લભ, મારી આજ્ઞા છે કે તમે ભૂતળ ઉપર જાઓ, અમારા કૃપા માર્ગની સ્થાપના કરો અને જીવોને અમારા સન્મુખ કરો. એ કામ હું તમને સોંપું. ભગવાનની આજ્ઞાથી, ઠાકોરજીની આજ્ઞાથી શ્રી વલ્લભ ભૂતળ ઉપર પધાર્યા. ભૂતળ ઉપર પધાર્યા. એમનું જીવન કવન વિશે હું તમને આજે કંઈ કહેવાનું નથી, કઈ વિશિષ્ટ વાત એમના વિશે કરવાનું, પણ એમનું જે વિશિષ્ટ કામ હતું તે જીવોને સનાથ કરવાના. તો એમણે પૃથ્વી
પૃથ્વીની 3 પ્રદક્ષિણાઓ પગે ચાલીને કરી અને જેટલા ખરેખર તો ભગવાનને શરણે જવું હોય ને તો આપણે મંદિર જઈએ અને મંદિરે જઈને ભગવાનને આપણે વિનંતી કરીએ છીએ. આ કૃપામાં તો તમે જુઓ વલ્લભ કેવો માર્ગ સાધ્યો. આ જીવોની પાસે જીવો ન જતા વલ્લભ જાતે જીવોની પાસે પૃથ્વી ઉપર 3 વખત પ્રતીક્ષા કરી અને જેટલા જીવો છૂટા પડેલા હતા એ બધા જીવોને સલાહ કર્યા અને એમનું સ્થાન તમે ત્યાં ભગવત સત્તા કરી હોય ત્યાં રહ્યા હોય ગામની બહાર રહેવાનું. ગામની બહાર કેમ રહેવાનું એવું કેમ હશે? ખ્યાલ છે કોઈ ગામમાં કેમ નહીં ઉતાર નાખ્યો? કોઈ પીપળાના ઝાડ નીચે તળાવ ઉપર જો જે જીવ વૈષ્ણવ હશે ને અને એને કૃપા પાત્ર થવું હશે ને એની જાતે દોડતો સાચો વૈષ્ણવ હશે એ તો એને ખબર પડશે કે વલ્લભ આવેલા છે, વલ્લભ પધારેલા છે તો એ જાતે પધારશે. કારણ કે આ તો આવી પૃથ્વીની 3 વખત પ્રદક્ષિણા કરી અને જીવોને સનાત કર્યા. કેટલાય પુસ્તકો લખ્યા. એ પુસ્તકો આજે પણ આપણે એના માર્ગે ચાલીએ. પુષ્ટિ માર્ગની એમણે સરસ સ્થાપના કરી. પુષ્ટિ માર્ગને જીવોને પોતાને શરણે લઈને એમને સેવા રીત પ્રીત શીખવાની. નવો જીવ આવે અને એને બ્રહ્મ સંબંધ આવે કે જાતું ઘેર, એટલે પણ જાતું ઘેર તો બરાબર છે પણ ઘેર એનું કરીશું. એટલે એવો જીવ છે ને વલ્લભને પૂછતો, ગુસાઈજીને પૂછતો કે મારે શું કરવાનું. એની સેવા રીત ખાલી એની માર્ગદર્શિકા આપે પણ એને એમ કે તું સેવા કરજે. હવે જોજો તમે જે સેવા કરતા હશે ને એનો અનુભવ હશે. તું સેવા કરજે તને ઓટોમેટિક તને એનું જ્ઞાન થઈ જશે. આજે આ ભૂલ થઈ ઠાકોરજીને કોઈ પસંદ ના પડ્યું હોય તો જુઓ કોઈ પાક ચડાયો હશે અને તો એ પાક એમને પસંદ નહીં હોય આજે 3 વખત પડી એ રહેશે કે નહીં? એટલે આ રીત પ્રીત સેવાની તમે જેમ સેવા કરશો એમ તમે શીખવાના છો. આજે હું વલ્લભની જે વાત કરવાનો છું કે આસુર યોગ લીલા, આસુર યોગ લીલા એટલે કે જે લીલા એ કરે એ આસુરોને દેખાય, આસુરો માટે, વૈષ્ણવો માટે નહીં. તો એની આસુર યોગ લીલા વલ્લભની ગોલોકધામમાં પરત જવાની આજ્ઞા એને આસુર યોગ લીલા. એ વાતને આપણે આજે ડિટેલથી જોઈશું. ભાગવત વિશે ટીકા લખી રહ્યા હતા મહાપ્રભુ અને એ સુબોધીની ટીકા લખતા હતા. ત્રીજો સ્તંભ લખતા હતા ત્યારે એમને ભગવાનની આજ્ઞા થઈ કે વલ્લભ તમે ગોલોકધામમાં પધારો. વલ્લભે વિચાર્યું કે હજી તો મારે અડધું કામે પૂરું નથી થયું, હજી તો કેટલાય જીવો બાકી છે, તો આગલા જીવો અહીં રખાય છે તો શું કરી. એટલે એ આજ્ઞા ઉપર એમને કંઈ બહુ ધ્યાન આપ્યું નહીં. દસમ સ્તંભની ટીકા ફરી લખતા હતા. આગળ બે સ્કંદ આગળ લખ્યા અને ફરીથી આજ્ઞા કે વલ્લભ મેં તમને કહ્યું પણ તમે હજુ કંઈ સાંભળ્યું હોય એવું લાગતું નથી, તમે ગોલોકમાં પાછા આવો. હજુ સુબોધીનો 10મો સ્કંદ ચાલતો હતો. એ 10મો સ્કંદ લખીને 11મા સ્કંદની શરૂઆત કરતા હતા, 4થો અધ્યાય લખતા હતા એની ટીકા. ત્યારે ત્રીજી આજ્ઞા કે વલ્લભ તમારે હવે ગોલોકમાં પાછા પરત ફરવું જ પડશે. પહેલી આજ્ઞા એમને ગંગાસાગરને કિનારે થઈ. બીજી આજ્ઞા એમને મધુવનમાં થઈ અને ત્રીજી આજ્ઞા એમને હડેલમાં. ત્રણ આજ્ઞા થવા છતાં પણ વલ્લભે એમની આજ્ઞા માની નહીં.
એટલે એમને હૃદયની અંદર ઉત્પાદ સત્તા કે મેં એમની બે આજ્ઞાનો 3 આજ્ઞાનો ભંગ કર્યો, મારે ત્રીજી આજ્ઞાનો ભંગ નથી કરવો. પોતાના અંતઃકરણને સમજાવવા લાગ્યા કે મેં આ બહુ મોટી ભૂલ કરી છે, પણ આ ભૂલ મારા સ્વાર્થની નથી, જગતના જીવો માટે હતી. એટલે એમાં કોઈ ખોટું કામ તો કર્યું હતું નહીં, છતાં પણ એમને સંતાપ થયો અને એ પોતાના હૃદયને સમજાવવા માટે અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો. આપણને સમજાવવા માટે એના દ્વારા અને પોતાના હૃદયને સમજાવવા માટે એમણે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખ્યો. છેલ્લેથી બીજું, હવે આપણે સંન્યાસ લેવાનું નક્કી કર્યું. ઘરના બધા જ વ્યક્તિઓને, ગોપીનાથને, માતાજીને, પત્નીને, પોતાના પુત્રોને, પોતાના અંતઃકરણના સેવકોને એમણે ભેગા કર્યા અને એમની આગળ નિવેદન કર્યું કે મને પ્રભુએ, ઠાકોરજીએ ગોલોકમાં પાછા ફરવાની આજ્ઞા કરી છે. એ વાત એમની આગળ રજૂ કરી. મહાલક્ષ્મીજી પોતાના પુત્રો, માતા વગેરેને તો સર્વ સેવકોમાંથી એમણે ગોપીનાથને નજીક બોલાવ્યા કે ગોપીનાથજી, તમારો વંશ બહુ લાંબો ચાલવાનો નથી, તમારે જે કંઈ ભગવત સેવામાં ધ્યાન લગાવવું હોય એટલું તમારા પૂરા હૃદયથી ભગવત સેવામાં ધ્યાન લગાવજો. તમારે એક પુત્ર અને 2 પુત્રી, ત્યાર પછી તમારો વંશ આગળ વધશે નહીં. વંશના પ્રવર્તક શ્રી વિઠ્ઠલેશ ગુસાઈજી મહારાજ રહેશે. તેમના મેં મારું સર્વ અશેષ મહાત્મય, મેં એમાં સ્થાપિત કરેલું. એમણે દામોદર દાસને ગોકુળમાં મોકલ્યા. કેમ ગોકુળમાં મોકલ્યા હતા હમણાં વાત આવશે. માતાને જરા ખેદ થયો કે આ વલ્લભ કેવો, કેટલો પ્યારો હોય ને કેટલો પ્રેમ કર્યો. એને વલ્લભને કહ્યું કે જ્યારે હું તારા પિતાજીનું અવસાન થયું તો મને તારામાં એટલો બધો વિશ્વાસ હતો, તો પિતાજી પાછળ હું અગ્નિને ન થયો તારા વિશ્વાસને કારણે. અને તું આજે સંન્યાસ લેવાની વાત કરે, મારાથી અલગા થવાની વાત કરે. આ નંદાલય જેવું ઘર છે, પારણે નંદનો જશોદાનો છૈયો ઝૂલે છે, એવું સરસ મજાનું મકાન છે, એવું સરસ મજાનું આ હવેલી છે, અને તમે સંન્યાસ લો છો. એટલે હું તને સંન્યાસ લેવાની આજ્ઞા આપતી નથી. હવે વલ્લભ તો પૂછાય કે માતાની આજ્ઞા વગર તો એક ડબલું પણ ભરાય નહીં. એટલે હમણે એક કૌતુક કર્યું. પોતાની રૂમની અંદર કે પુસ્તકો જોતા હતા, ફેંકતા હતા, અને એકાએક રૂમની અંદર આગ એટલે ભયંકર આગ. માતાજી આગને જોઈ અને બૂમો પાડવા લાગી, નીકળો નીકળો નીકળો, બધા નીકળો, બધા નીકળો, જલ્દી નીકળો. પણ વલ્લભ તો શાંતિથી બેસીને પુસ્તકો તપાસતા. તો આ વલ્લભને જોયા એટલે વલ્લભિયા તને જ્ઞાન નથી, તને ભાન નથી, આટલી બધી આગ લાગી છે અને તું હજુ બેઠો બેઠો હજુ તું આ પુસ્તકો ફેંકું છું, તું બહાર નીકળ. તું કહું છું મને બહાર નીકળ, ફરીથી બોલજો, બધું ધ્યાન રાખી. તું મને કહું છું બહાર નીકળ, હા હું તને કહું છું, તું જલ્દી બહાર નીકળ. માતાજીની આજ્ઞા મળી ગઈ અને અમને સંન્યાસ. માતાજીને ઘણો પસ્તાવો થયો કે મેં ક્યાં વાત કરી અને ક્યાં મેં આ ઉતાવળમાં મેં આજ્ઞા આપી કે બહાર નીકળવાની. સંન્યાસ વેશ એમને ધારણ કર્યો. એક ઓરડીમાં બિરાજમાન થયા, ઓરડીમાં આશ્રય લીધો. પોતાના ઘરેથી પોતાના પત્નીના હાથે, પોતાની માતાજીના હાથે ભિક્ષા ગ્રહણ. આ 6 દિવસ એ ઓરડીમાં રહ્યા. એમાં રજોબાઈએ
પોતાનો દેહનો ત્યાગ કર્યો. 18મા દિવસે એક કાશીની ઉપર, કાશીનો હનુમાન ઘાટી ઉપર એ બિરાજમાન થયા. 18મા દિવસ હનુમાન ઘાટી એક ધ્યાન લગાવીને બેઠા, એક આસને અલૌકિક હરિ લીલા નો મનન કરતા, હરિ લીલા પરમ પ્રકાશમય સ્વરૂપે એ વિરાજમાન. કાશીમાં આયા, 8મો દિવસ થયો. સેવકો, આત્મીયજનો, ગોપીનાથજી, વિઠ્ઠલનાથજી બધા હનુમાન ઘાટ ઉપર આવ્યા. મા બાબુજીને મળવા. મા બાબુજી તો મૌન વ્રત ધારણ કર્યું. 41મો દિવસ થયો. ત્યાં આગળ બધા રહ્યા અને 41મો દિવસ હતો 1587 અષાઢ સુદ બીજ નો દિવસ હતો. મૌન વ્રત હતું. વિઠ્ઠલનાથજીએ ને પોતાની કંઠી એમણે વિઠ્ઠલનાથજીને નામ આ કંઠી લક્ષ્મણ ભટ્ટે ઠાકોરજીએ કહેવાય. સોમયજ્ઞ વખત સોમયજ્ઞ બધી પ્રગટ થયા કે તારા 100 યોગના પૂરા થશે, તારે હું તારા ઘરે પ્રગટ થઈ. તે વખતે આ કંઠી ઠાકોરજીએ લક્ષ્મણ ભટ્ટે એ કંઠી હવે વિઠ્ઠલનાથજીને પહેરાવી. કંઠી પહેરાવ્યાનો મતલબ શું થયો કે આ વંશની આગળ બે અંદર જે મહાત્મ્ય મૂક્યું છે એ ગુરુપદ વિઠ્ઠલનાથજી સંભાળશે. પોતાના ચરણ એ ગંગાજીમાં મૂકવા જતા હતા ત્યારે બંને પુત્રોએ પ્રાર્થના કરી, હે તાતશ્રી, આપ ક્યાં જાઓ છો? તમારા વગર અમે અનાથ થઈ, તમારા વગર અમે શું કરીશું? અમારે શું કરવાનું છે? હવે અમને તો આ માર્ગનું કઈ જ્ઞાન નથી. મહાપ્રભુજી તો મૌન વ્રત હતા એટલે પોતાની આંગળીથી રેતીની અંદર તેમણે 20 શ્લોક લખ્યા. એને શિક્ષા શ્લોકી આપણે કહીએ છીએ. એનો ભાવ એવો છે, ભગવાનથી વિમુખ થશો, ભગવાનથી વિમુખ થશો તો કામરૂપી પ્રવાહમાં તમે તણાઈ જશો. ભગવાનથી વિમુખ થશો તો સંસારના કામરૂપી પ્રવાહમાં તમે તણાઈ જશો. શરીર, ઇન્દ્રિયો બધું ખાઈ જશે. શરીર ને ઇન્દ્રિયો તમને ખાઈ જશે. તેનાથી બચવા સદાય શ્રી કૃષ્ણનું ના સ્વરૂપનું હંમેશા સ્મરણ અને સેવા કરજો. એટલામાં ઠાકોરજી ત્યાં આવ્યા. આ વાતની એમણે પુષ્ટિ કરી અને તેમણે 1.5 શ્લોક રેતી ઉપર લખ્યો કે આજ્ઞા કરી કે જો તમને મારામાં વિશ્વાસ હોય તો કૃતાર્થ છો તમે. શોક કરવાનું કારણ નથી. સદાય હું તમારી સાથે છું. તમારે કહીએ ગભરાવાની જરૂર નથી. હંમેશા અહર્નિશ 24 કલાક હું તમારી સાથે છું. તમારે કઈ ગભરાવાની જરૂર નથી. આટલું બોલતા મહાપ્રભુજી ત્યાંથી ઉભા થયા. ધીમે 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 એ ગંગાજીના પ્રવાહની તરફ જઈ રહ્યા છે અને ગંગાજીના પ્રવાહના બરાબર મધ્યની વચ્ચે એ ઊભા છે. ઘેર સમાન પાણી છે. ત્યાં એકાએક આકાશમાંથી એક એવો તેજ પુંજ આકાશમાંથી ઉતર્યો. બધાની આંખો ચકાચોક થઈ ગઈ. કોઈએ કશું જોવામાં ના એટલો પ્રકાશનો તેજ હતો. અને મહાપ્રભુજી એમાં ગોલોક ધામની અંદર એ પ્રકાશના પુંજ અગ્નિમાંથી ઉત્પન્ન થયા હતા અને અગ્નિ દ્વારા એ ગોલોક ધામની અંદર કેટલાય વૈષ્ણવો ત્યાં દેહ છોડ્યો, કેટલા વૈષ્ણવોએ પરિત્યાગ કરી, કેટલાય વૈષ્ણવો બેશુદ્ધ થઈ ગયા. એક વૈષ્ણવ હતા, નામ મને અત્યારે યાદ નથી, તો
રડતો રડતો એ વૈષ્ણવના ઘરે પહોંચ્યો કે મહાપ્રભુજી તો તેજ કુંડની અંદર સમાઈ ગયા છે. ક્યાં સમાઈ ગયા છે? મહાપ્રભુજી તો આ રહ્યા છે. 4 વાગે આવજે, ઉતાપનના સમયે હું તને એમના દર્શન કરાવીશ. ઉતાપનની સમયે 4 વાગે મહાપ્રભુજીએ બધી લીલા રસની, કૃષ્ણ લીલા રસના બધા પાઠ સાક્ષાત દર્શન કર્યા. તો વૈષ્ણવો માટે મહાપ્રભુજી આપણા હૃદયની અંદર. આ મહાપ્રભુજીએ જે ગોલોકધામમાં પ્રયાણ કર્યું ને એ તો આસુર યોગ લીલા છે. અસુરો માટે છે. જે વૈષ્ણવ નથી એમને માટે છે. એ આજે પણ જે સિદ્ધાંતો, જે વિચારો મૂકીને ગયા છે એ આજે પણ એવા ને એવા એ માર્ગે આપણે ચાલીશું, એ માર્ગે આપણે ચાલીશું. તો જરૂર વલ્લભ અને વલ્લભ થકી જ યમુના, વલ્લભ આપણને યમુનાજી જોડે લઈ જાય, યમુનાજી આપણને ઠાકોરની જોડે લઈ જાય, અને એ વલ્લભ થકી જ આપણે આ લીલા રસનું પાન કરી શકીશું. એટલે હંમેશા આ લીલા રસનું પાન વલ્લભને આગળ કરીને કરજો. વલ્લભે તો આપણને એવું અનેક દાન આપ્યું, અનેક દાન બચ્ચો કોઈ ન આપી શકે એવું દાન એમણે આપણને આપ્યું. શું આપ્યું આપણને? એમના પોતાના પ્રાણથી પ્યારા ઠાકોરજી. જ્યારે આપણને બ્રહ્મ સંબંધ આપ્યો ત્યારે આપણને શું પધરાઈ આપ્યું? એમના ઠાકોરજી આપ્યું, પ્રાણ પ્યારા. તો એવા અનેક દાન, એવા ઠાકોરજીની તમે જે સેવા કરશો, તમે મંદિરમાં દોડાદોડ કર્યા વગર સવારમાં તમારી જે સેવા છે એ સેવામાં ધ્યાન રાખો, અને એ સેવા કરશો એ સેવા જ અગત્યની છે. ઠાકોરજીને ભૂખ્યા મૂકીને, તરસ્યા મૂકીને આપણે મંગળાના દર્શન કરવા જઈએ અને આપણો જ આગળ ઘેર ભૂખે મંદિરમાં જવાની ના નથી. મંદિરમાં જવું જોઈએ. મંદિરમાં જઈએ તો નવા વિચારો આપણને આવે, નવી વાતો આપણને જાણવાની મળે, વૈષ્ણવ વડે સત્સંગ થાય, પણ ઠાકોરજીને ભૂખ્યા રાખી નથી. મહાપ્રભુના માર્ગે જજો, મહાપ્રભુના માર્ગે ચાલશો, એમણે રસ્તે બતાવ્યો એ રસ્તે ચાલશો તો જરૂર આપણને લીલાનું દર્શન થશે. વસ્તુ જય શ્રી કૃષ્ણ. પ્રવીણભાઈએ શ્રી મહાપ્રભુજી વિશે ખૂબ સુંદર આપણને માહિતી આપી, ને આપણને પ્રભુ શ્રી મહાપ્રભુ પૃથ્વી પર શ્રાવણ પ્રગટ થયા, અને એમને આપણને એટલા માટે કે આપણે દેવી જોડે ઉદ્ધાર માટે પ્રગટ થયા, ને એમને આપણને એક સરળ સેવાનો માર્ગ બતાવ્યો. મહાપ્રભુજી આપણને ઠાકોરજી બ્રહ્મ સંબંધ આપીને ઠાકોરજી આપણે ઘેર કુંજમાં પધરાવ્યા છે. એટલે આપણે ત્યાં ઠાકોરજી કુંજમાં આપણે ત્યાં પધારે છે ત્યારે એમને ઠાકોરજીએ મહાપ્રભુજીને પ્રશ્ન કરેલો, કુંજ ક્યાં છે? કે આ કુંજ છે, તમારે ત્યાં લીલા કરવા. એટલે એમને દિખાઈ પ્રગટ ભય માર્ગરીત દિખાઈ માર્ગરીત દિખાઈ પ્રગટ ભય માર્ગરીત દિખાઈ પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી પ્રગટ ભય માર્ગરીત દિખાઈ કરી કંગાર ગિરિધરન લાલ કર સિંગાર ગિરિધરન લાલ જગ કર મેલ ગવાઈ લે ગરબન સનમુખ ડાળે વય લે ગરબન સનમુખ ડાળે વય નિરગ નિરગ મુસ્કાય
મુખ જલ અચવાય સુગંધ સહિત મુખ બીડી પાન હવાઈ પ્રગટ કરે માર્ગરીત દિખાઈ કરિયારતી અલોસર પટદે કરી આરતી અલોસર પટદે નિજ ગૃહ આઈ ભોજન કર વિશ્રામ ચિન કરે ભોજન કર વિશ્રામ ચિન કરે નિજ મંડળી બોલાઈ પ્રગટ હોય માર્ગરીત દિખાઈ કરત કૃપાનિજ દેવી જીવન કર કરત કૃપાનિજ દેવી જીવન પર શ્રી મુખ વચન સુનાઈ વેણુ ગીત પુનયુગલ ગીત કી વેણુ ગીત પુનયુગલ ગીત કી રત બરખાઈ પ્રગટ કરે માર્ગરીત દિખાઈ સેવારીતા પ્રીત વ્રજ જનકી સેવા ગીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ દાસ શરણ હરી વાગદીશકી દાસ શરણ હરી વાગદીશકી ચરણ રેણુ નિધિ પાઈ પ્રગટ હોય માર્ગરીત દિખાઈ માર્ગરીત દિખાઈ પ્રગટ હોય માર્ગરીત દિખાઈ વલ્લભાણી હવે નામ આપવાની જરૂર નહીં, મારું પોતાનું જ છે. શ્રી વલ્લભા અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો 548મો પ્રાગટ્ય મહાઉત્સવ ચૈત્ર વદ 11 તારીખ 24/4/2025 ને ગુરુવારના રોજ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ ઉજવણી કરી રહ્યું છે ત્યારે શ્રી ખડાયકા વરિષ્ઠ નાગરિક સમાજ અંતર્ગત આજે શ્રી વલ્લભના ચરિત્રામૃતનું રસપાનનું જે પ્રયોજન કરવામાં આવ્યું છે ત્યાં આપણા સૌ માટે ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી છે. આપણે સૌ પહેલા શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરીશું. જેને આવડતું હોય એ મારી સાથે બોલે. સૌંદર્યમ નિજરુદ્ગતમ પ્રકટિતમ ત્રિભુજભાવાત્મકમ પુંરૂપમ ચ પુનસ્તરંતરગતમ પ્રાવિશત્સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌરસમય કૃષ્ણો સાક્ષિકં રૂપં ત્રિકયાત્મકં પરમવિધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભં સદા વલ્લભં. હવે આપણે
બોલી તો ગયા પણ એનો ભાવાર્થ શું? સૌંદર્ય નિજ રૂપ ગતમ પ્રગટિતમ સ્ત્રી ગુડ ભાવાત્મકમ, એટલે ઠાકોરજીમાં રહેલું સ્ત્રી ગુડ ભાવાત્મક સ્વરૂપ અને સ્વામીજીમાં રહેલું પુગુડ ભાવાત્મક સ્વરૂપ, એ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે એક સાક્ષી સ્વરૂપ પ્રગટ થાય છે અને તે સાક્ષી સ્વરૂપ એટલે શ્રી મહાપ્રભુજી. હવે સ્ત્રી ગુડ ભાવાત્મક સ્વરૂપ એટલે શું? તો સ્વામીજીનો ઠાકોરજી પ્રત્યેનો અનુરાગ પ્રેમ અને પુભાવાત્મક સ્વરૂપ એટલે ઠાકોરજીનો સ્વામીની પ્રત્યેનો અનુરાગ, ઠાકોરજીનો સ્વામીની પ્રત્યેનો અને સ્વામીનો ઠાકોરજી પ્રત્યેનો અનુરાગ, આ બંને પ્રેમ ભેગા થયા અને જે સ્વરૂપ પ્રગટ થયું એ શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્યજી. હવે આગળ કહે છે રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રણ સ્વરૂપ છે એમના. કયા કયા? એક વિરહાત્મક, એક ભાવાત્મક અને એક રસાત્મક. વિરહાત્મક સ્વરૂપ એટલે દામોદર હરસાણીજી દમલાજી, ભાવાત્મક સ્વરૂપ એટલે ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી અને રસાત્મક સ્વરૂપ એટલે શ્રી વલ્લભાચાર્યજી પોતે. બીજી રીતે કહીએ તો આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિક એટલે દ્વિજકુળ. આપણે હમણાં 2 દિવસ ઉપર મેં વલ્લભ સદન મંદિરમાં કીર્તન સાંભળ્યું, દ્વિજકુલ પ્રકટે શ્રી હરિ, એટલે આધિ ભૌતિક એટલે દ્વિજકુળ. પછી આધ્યાત્મિક એટલે એમને એ મહાપ્રભુજી એ વલ્લભાચાર્યજી ગણાયા અને આધિ દૈવિક એટલે ઠાકોરજીનું સ્વામીજીનું સ્વરૂપ. ટૂંકમાં આ એવું કહેવા માંગે છે કે શ્રી મહાપ્રભુજી એટલે વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. તો એનું પ્રમાણ શું? તો 84 વૈષ્ણવની વાર્તામાં બીજા નંબરની વાર્તા આવે છે કૃષ્ણદાસ મેઘનની. તેની દામોદર હરસાણીજી આવે, પછી કૃષ્ણદાસ મેઘનની. એનો એક પ્રસંગ કહું તમને કે મહાપ્રભુજી ગુલનાથ ચરણારવિંદે જ્યારે પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યારે માર્ગની અંદર એક પર્વત આવ્યો. એ પર્વતની અંદર જ્યારે ભેખડ ધસી પડી ત્યારે કૃષ્ણદાસ મેઘને હાથ મૂક્યો અને ભેખડને રોકી રાખી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તું માર. જો મહાપ્રભુજીએ ધાર્યું હોત તે કૃષ્ણદાસ મેઘને અલૌકિક ફળ આપી શક્યા હોત, પણ ત્યારે તેની પરીક્ષા લીધી અને કહ્યું કે તું માર. તો એ શું માંગે છે? માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય, 1 મુખડતા દોષ જાય, 2 અને ત્રીજું મારા ગુરુની ઘેર પધારો. આવી 3 વખત એમને 2 વખત એમને માંગણી કરી, પણ મહાપ્રભુજીએ 2 જ આજ્ઞાઓ સ્વીકારી. મારા ગુરુજીને ઘેર પધારો એ આજ્ઞા સ્વીકારી નહીં. એટલે કૃષ્ણદાસ મેઘન ત્યાંથી ચાલી નીકળ્યા અને ગયા એમના ગુરુજીને ઘેર. ગુરુજીએ કૃષ્ણદાસ મેઘનને જોયા અને કહ્યું, કૃષ્ણદાસ, એ તો બીજા ગુરુજી કર્યા છે ને? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે ગુરુજી, તમારા થકી તમારા પ્રતાપે જ મને પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ મળ્યું છે. તો એમના ગુરુજી કહે છે કે પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેમ કરીને જાણ્યું? કેવી રીતે તો અને શ્રી કૃષ્ણ કહે છે. ત્યારે કૃષ્ણદાસ મેઘને ત્યાંથી અંગારો લીધો હાથની અંદર અને એમને કૃષ્ણદાસ મેઘને કહ્યું કે જો શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ ના હોય તો મારો હાથ બળીને ભસ્મ થઈ જાય, અને જો પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ હોય તો મારા હાથને કશું ના થાય. એ અંગારો એ દેવતા 1.5 કલાક સુધી કૃષ્ણદાસ મેઘને હાથમાં રાખ્યો. ત્યારે એ એમના ગુરુજી ભયભીત થઈ ગયા અને કહ્યું કે તું હવે ફેંકી દે એને. અને ત્યારે કૃષ્ણ મેઘન ત્યાંથી ચાલ્યા ગયા છે. એટલે શ્રી મહાપ્રભુજી એ કૃષ્ણનું સ્વરૂપ છે. ત્યાર પછી એક વખત શ્રી ગુસાઈજી સેવામાં હતા. મંગળા અને શણગાર પહોંચી અને બહાર નીકળ્યા. વ્રજભક્તોને પૂછ્યું કે સુરદાસ ક્યાં છે? વ્રજભક્તોએ કહ્યું, રૂપાનાથ, એ તો પરાસોલી ગયા છે. એટલે ગુસાઈજી પ્રભુચંદને ખબર પડી
કે હવે ભગવત ઈચ્છા થઈ ગઈ લાગે છે, એટલે એમને વ્રત ભક્તોને કહ્યું કે આ તો પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે. એટલે વ્રત 15 વ્રત ભક્તોને પરાસુરી મોકલ્યા અને તમે જાઓ ત્યાં અને મને ઘડી ઘડીના સમાચાર આપો. વ્રત ભક્તો ત્યાં જાય છે, જુએ છે તો સુરદાસજીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. વ્રત ભક્તો પાછા આવે છે, ગુસાઈજી પ્રભુચરણને જણાવે છે કે સુરદાસજીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. એટલે ગુસાઈજી, ચતુર્ભુજદાસજી, કુંભનદાસજી, ગોવિંદદાસ બધા પરાસુરી જાય છે. અને ત્યાં જ્યારે સુરદાસ એમના દિવ્ય ચક્ષુથી જુએ છે કે ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા છે, એટલે એ કૃત્ય થાય છે. ત્યારે ચતુર્ભુજદાસને એક પ્રશ્ન થાય છે અને ચતુર્ભુજદાસ સુરદાસજીને પૂછે છે કે સુરદાસ, તમે મહાપ્રભુજી થકી ઠાકોરજી પાસે ગયા છો, તમે મહાપ્રભુજીના સેવક છો, તો તમે 1,00,000 પદ અને 25,000 ઠાકોરજીના અંતિમ 1,00,000 પદો તમે રચ્યા છે, તો માં એક પણ પદ તમે મહાપ્રભુજીનું નથી રચ્યું, એવું કેમ? ત્યારે સુરદાસ કહે છે, સુર કહા કહે વિવિધ આંધળો. સુરદાસ કહે છે કે એક તો હું આંધળો છું, અને જો શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજીને ભેદ જાણું તો હું બીજો આંધળો ગણાવું. એટલે મેં ક્યારેય મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણને ભેદ જાણ્યા નથી. એટલે સુરદાસ પણ કહે છે કે મહાપ્રભુજી એટલે વસ્તુતઃ કૃષ્ણ એવ. હવે પ્રવીણભાઈએ કહ્યું કે મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી, અસુરોને મોહ પમાડ્યા. એ આખો પ્રસંગ એમને કહ્યો ત્યારે તેમના બે પુત્ર રત્નો શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી હાજર હતા. મહાપ્રભુજી તેજ પુંજ ઉત્પન્ન થયું ને ત્યાં અંતર ધ્યાન થયા. પછી ગુસાઈજી એમના બેઠકીએ જાય છે અને ત્યાં ખૂબ જ વિલાપ કરે છે, ખૂબ જ રુદન કરે છે. ત્યાં અક્કાજી એટલે મહાલક્ષ્મી બહુજી પધારે છે અને બહુ સમજાવે છે એમને, પણ એ સમજતા નથી. અન્ન જળનો ત્યાગ કર્યો છે એમને. એટલે અક્કાજી ગમલાજી પાસે જાય છે અને કહે છે કે ગુસાઈજીએ તો અન્ન જળનો ત્યાગ કર્યો છે, ખૂબ જ રુદન કરે છે, વિલાપ કરે છે. એટલે ગમલાજી ત્યાં જાય છે અને સમજાવે છે એમને કે મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી છે. દેવી જીવો માટે તો અત્યારે પણ છે, આજે પણ મહાપ્રભુજી એ કંઠીમાં, એમની પાદુકામાં, એમના ગ્રંથોમાં, આજે એમની બેઠકજીમાં આજે પણ બિરાજે છે. એટલે ત્યાં ગમલાજી ગુસાઈજીને કહે છે કે તમે ધ્યાન કરો, મહાપ્રભુજી તરત જ પ્રગટ થશે. અને ગુસાઈજી ત્યાં ધ્યાન ધરે છે અને મહાપ્રભુજી પ્રગટ થાય છે. અને ત્યારે ગુસાઈજીના મુખારવિંદમાંથી શબ્દો નીકળે છે, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાચાર્ય નમઃ. અને ગુસાઈજી પ્રભુચરણ સર્વોત્તમ સ્તોત્રમાં પણ આજ્ઞા કરે છે, આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાચાર્ય કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાતિનાશનમ. મહાપ્રભુજી કેવું સ્વરૂપ છે? આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણ. આગળ શું કહે? દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પ્રગટ થયા છે. દૈવી જીવોના ઉદ્ધાર માટે એમણે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાતિનાશનમ. એમની સ્મૃતિ, એમનું સ્મરણ માત્રથી આદિ વ્યાધિ અને ઉપાધિ બધું જ નાશ પામે છે. સ્મૃતિ માત્રાથી નાશનમ. હરિરાય મહાપ્રભુજી પણ એમની વલ્લભ શાસ્ત્રીમાં આજ્ઞા કરે છે, और कछु जान्यो नहीं बिना श्री वल्लभ कर ग्रही के छाड़े नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी टेक कर ग्रही के छाड़े नहीं. મહાપ્રભુજી જેનો હાથ પકડે છે એને છોડતા નથી. આમ શ્રી મહાપ્રભુજી
આ ભૂતલ ઉપર ઘણા બધા આચાર્યો થયા. લિંબકાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય અને પાંચમા આપણા મહાપ્રભુજી વલ્લભાચાર્ય છે. તો આ બધા પાંચમો શ્રી મહાપ્રભુજી કૃષ્ણ એવ વસ્તુતઃ કૃષ્ણ એવ કેમ બધાથી એ જુદા? તો શ્રી ગુસાઈજી સપ્ત શ્લોકીના ચોથા શ્લોકમાં આજ્ઞા કરે છે કે પચિત પાંડિત્યમ ચે યદિ ન ગ્રહતિ સા સોપી યદિ સા સાપી સ્યાત યદિ ન હરિ માર્ગે પરિચય યદિ સા સોપી શ્રી વ્રજપતિ રતિર્ને નિગમ ગુણૈરન્યેકો વા વિલસતિ વા શ્રી હરિવરમ. શું કહે છે હવે જો? પછી બીજા જે આચાર્યો છે એમાં પચિત પાંડિત્યમ છે. બીજા આચાર્યમાં કદાચ પાંડિત્ય પણ કદાચ વિદ્વત્તા હશે. ન નિગમ ગતિ, નિગમ એટલે વેદ, એની વેદમાં ગતિ નહીં હોય. ક્રિયા સા પીસા, કદાચ વેદમાં ગતિ પણ હશે પણ એ વેદની એના સિદ્ધાંતો છે એની ક્રિયામાં નહીં હોય. યદિ સા સો પીસા, આ બધું પણ હશે. વ્રજપતિ રતિ નેતિ નિખિલય, એ વ્રજપતિ એટલે વ્રજના અધિપતિ કોણ? શ્રી કૃષ્ણ. એ બધા જ આચાર્યમાં શ્રી કૃષ્ણમાં રતિ, મતિ અને ગતિ નહીં હોય. અને આ બધું કોણામાં છે? ગુણૈરન્યેકો વા. આ બધા જ ગુણો જો તમારે કોઈનામાં જોવા હોય તો વિલસતિ કોવા વલ્લભવરમ. આ બધા જ ગુણો જો તમારે કોઈનામાં પણ જોવા હોય તો એ શ્રીમદ વલ્લભાચાર્યમાં છે. આ પ્રમાણે યથામતી શ્રીમદ વલ્લભની વાણીને મેં તમારી સમક્ષ પ્રગટ કરી છે. આ કલિકાળમાં ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજીની સકળ લીલાઓ આપ સૌ વૈષ્ણવોના હૃદયમાં પ્રસ્થાપિત થાય અને મારી વાણી હું શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરી મારી વાણીને વિરામ આપું છું. સ્વસ્તિ. અભિમાન આપું વિરહતા દાસ કેરી દાસ
રહીએ ખરેખર આજે ઘણો જ આનંદ થયો અને ખરેખર હા હવે શ્રી વલ્લભનું ચરિત્રામૃતનું રસપાન કરાવશે અંશુયાબેન જે શાહ. શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી જય. પહેલી વાર બોલવા ઊભી થઈ છું. શ્રી વલ્લભ એને મહાપ્રભુજી બંને એક વસ્તુ છે. શ્રી વલ્લભને મહાપ્રભુજીને કહેવામાં આવે છે. શ્રી વલ્લભ 52 વર્ષ 2 મહિના 7 દિવસ બુદ્ધ પ્રગટી ગયા. શ્રી વલ્લભનું પ્રાગટ્ય સંવત 1535ની સાલમાં ચંપારણના અગ્નિકુંડમાં થયું હતું. તે અગ્નિ સ્વરૂપ કહેવાય છે. શ્રી કૃષ્ણના મુખાસ્વરૂપે પ્રભુ બિરાજે. શ્રી વલ્લભના 16 ગ્રંથો ભૂતલ પર બિરાજમાન છે. શ્રી વલ્લભની બેઠકો ભૂતલ પર આજે પણ વિદ્યમાન છે. શ્રી વલ્લભ 6 સ્વરૂપે ભૂતલ પર આજે પણ બિરાજે છે. એક તો બેઠકમાં, બીજું વલ્લભના વંશજમાં, ત્રીજું હસ્તાક્ષરમાં, ચોથું પાદુકાજીમાં, પાંચમું ગ્રંથોમાં અને છઠ્ઠું બેઠક 6 સ્વરૂપે ભૂતલ પર બિરાજે. પછી વલ્લભના 4 સખા એમની સાથે કાયમ રહે છે. એક તો પરમાનંદ દાસ, સુરદાસ, કૃષ્ણદાસ અને કુંભદાસ. એ 4 સખા દિવસની લીલામાં સખા રૂપે બિરાજે છે, રાત્રિ લીલામાં સખી રૂપે બિરાજે. શ્રી વલ્લભને ભૂતલ પર પ્રગટવાનું કારણ દૈવી જીવનનો ઉદ્ધાર માટે, બ્રહ્મવાદનું સ્થાપન કરવા માટે અને શુદ્ધાતે બ્રહ્મવાદનું સ્થાપન કરવા માટે કર્યું. શ્રી વલ્લભને દૈવી જીવનને સ્વર્ણે લીધા અને સેવા કરવાનો અધિકાર આપ્યો. બ્રહ્મસભાની દીક્ષા આપી સેવા કરવાનો અધિકાર આપ્યો. શ્રી વલ્લભ ભૂતલ ઉપર દેવી જીવનના ઉદ્ધાર માટે જ પ્રગટ થયા છે. તે આજે પણ વિદ્યમાન છે. આપણને આજે પણ એનો દેખાય છે. શ્રી વલ્લભના પુષ્ટિમાર્ગની સ્થાપના કરી. પુષ્ટિમાર્ગની સ્થાપના કરી સેવા કરવાનું શરણે લીધા અને ઠાકોરજીને સોંપ્યા. સેવા કરવાનો અધિકાર બધા વૈષ્ણવોને આપ્યો. આપણા પુષ્ટિમાર્ગમાં પુષ્ટિ ગુરુ અને પુષ્ટિ પ્રભુ બંને પોતાની જાતે ચાલીને એટલે પોતે જાતે શ્રમ લઈને ઠાકોરજી સેવકોને શરણે લે છે અને એમને સેવા કરવાનો અધિકાર આપે છે. શરણે જવાનું કારણ એ કે તમે ઠાકોરજીને શરણે જાઓ એ તેમનું મોટામાં મોટું એ મહત્વ છે. ઠાકોરજી અને એ પોતાના સેવકો પાસે જઈને સામે ચાલીને એટલે કે જાતે શ્રમ લઈને જ આવે છે. જેમ કે કૃષ્ણ ગોપીજનો સમૃદ્ધિ ચિત્તરૂપી માખણને ચોરી પોતે લાજી કૂદી અને હસીને રસાનંદનો અનુભવ કરાવે છે. શ્રી વલ્લભ જો ભૂતલ પર ના બિરાજે હોત તો આજે આપણને કૃષ્ણદાસ મેઘલ દામોદરદાસ પ્રસન્ન 84 વૈષ્ણવ જેવા આપણને મળત હતું. શ્રી વલ્લભે 3 વખત પૃથ્વીની પરિક્રમા કરી છે. 3 પૃથ્વી પરિક્રમામાં તેમની સાથે દામોદરદાસ રસાણી, કૃષ્ણદાસ મેઘલ, યાદેશ્વરદાસ ભટ્ટ, કુંભાર અને માધવભટ્ટ લક્ષ્મણની સંગે રહેતા હતા. એક વખત આચાર્ય શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા એક વખત બદ્રિકાશ્રમ પધાર્યા. આગળ મહાપ્રભુજી ચાલતા હતા અને પાછળ કૃષ્ણદાસ મેઘલ ચાલતા હતા. તેવામાં એક વખત ત્યાં બદ્રિકાશ્રમમાં પાર્લી અને કિની નામના 2 મોટા પર્વતો. એ પર્વત પરથી મોટી શિલા શ્રી મહાપ્રભુજી તરફ પડતી જોઈ કૃષ્ણદાસે હાથથી ઊભી રહી અને મહાપ્રભુજી તરફ પડવા ના દીધી. આ જોઈ શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા અને કૃષ્ણદાસને જો અલૌકિક ફળ જ આપવું હતું પણ એમને માગતા ન વળના માગ્યું હોત તો એટલે રાસલીલાનો અનુભવ પણ કરાવો પણ એમને જીવને માગતા નથી આવડતું. કૃષ્ણદાસને કરે પછી એમની પાસે માંગ્યું કૃષ્ણદાસને અલૌકિક ફળ આપવું હતું પણ એની પરીક્ષા કરવાને માટે મહાપ્રભુજીએ કૃષ્ણદાસને પૂછ્યું કૃષ્ણદાસ કંઈક માંગો તો એમને 3 વસ્તુ માંગી. એક તો મારાનું સિજ્ઞાન દૂર થાય, બીજું મુખતાનો દોષ છે અને ત્રીજું મારા ગુરુ ઘરે પધારો અને મારા ગુરુનો અંગીકાર કરો. તો શ્રી મહાપ્રભુજીએ 2 વસ્તુ માન્ય રાખી કારણ કે એને અન્ય ગુરુમાં ભાવ હતો એટલે ઠાકોરજી એમને ગુરુના ઘરે પધારવાની ના પાડી. એટલે આ ઉપરથી આ વાત તો પછી આપણને એ ફરક થાય છે એ જાણવા મળે કે જેટલો ભાવ ગુરુમાં હોય છે એટલો જ એના સેવકોમાં પણ હોઈ શકે છે. શ્રી મહાપ્રભુજી છે આપણા પુષ્ટિમાનના ગુરુ પણ આપણામાં વલ્લભ જ છે.
વલ્લભના સિવાય કોઈ બીજા દોરનો આશરો કરવો ન જોઈએ. આપણું જીવન વલ્લભના શરણમાં મૂકી દ્રઢ રાખી આપણા જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવીએ. અનેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભાઈ સખી જય. ઇન્દિરાબેન. ભક્તિ કાઢી મહાપ્રભુજીને ભૂતલ में कलयुग आयु बसा, अति गौर प्रभुजीने छोटी वय में संकट हर कर भारत का प्रण परिभ्रम किया, आलोक अपना उग्र तेज दिखलाया, श्री महाप्रभु जी ने 11 वर्षों में शास्त्र और वेदांत का अभ्यास किया, दुनिया के सब पंडित गण को चमकाया, श्री महाप्रभु जी ने विद्यानगरी में प्रभुवर आय रहे, सब अपना जोर बताने में मिथ्या कल शोर मचाय रहे, वहाँ जाकर माया वाद तिमिर को ब्रह्मवाद को नष्ट किया, कर विश्व विजय साकारी ब्रह्म दिखलाया, श्री महाप्रभु जी ने दीक्षा दे कर दैवी जन को शरणागति का उपदेश दिया, सिद्धांत सरस दोगन का समझाया, श्री महाप्रभु जी वेद भागवत गीता प्रेम की दिव्य ज्योत प्रकट किया, विषय धर्म सनातन का हरे काया, श्री महाप्रभु जी ने भक्ति का डंका भारत में बजवाया, श्री महाप्रभु जी ने पुष्टि का झंडा सृष्टि में हरे काया, श्री महाप्रभु जी वल्लभाई વલ્લભા ચંપારણ જાગડા ઓ ચંપારણના માલિક તારી જાની ચરવા આવી, ઓ ચંપારણના માલિક તારી જાની ચરવા આવી, ચંપારણ
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે કનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો રોમે રોમે વલ્લભ તું વ્યાપી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે ચંપારણ ગામ તું સારું રળિયામણ અગ્નિ સ્વરૂપે વાલે પ્રગટ થયા છે શ્રીનાથ દ્વારમાં શ્રીનાથજી બિરાજે વૈષ્ણવો વાલા તારી ઝાંખી કરે રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે જમનાવત ગામમાં તું બંદાસ બિરાજતા કૃષ્ણદાસ ઉપર વાલે કૃપા કરી રે કૃષ્ણદાસ ઉપર વાલે કૃપા કરી રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે અષ્ટ સખાને દ્વાદશી વાણી બીજાનો સંગ વાલે કઈ નહીં રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે દાસના દાસની વિનંતી સ્વીકારજો વૈષ્ણવોને ચરણોમાં રાખી લેજો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે વલ્લભા શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં સેવું સદા હું તો ગગનાધરી સેવું સદા હું તો ગગનાધરી મારું એકલું શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય મિથ્યા પ્રપંચ મારા જાય ટળી મિથ્યા પ્રપંચ મારા જાય ટળી મારું એકલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં ગોવિંદના ધૂન ગાઉં બીજે હું કદી ન જાઉં ગોવિંદના ધૂન ગાઉં બીજે હું કદી ન જાઉં ગોકુળમાં વાસ મને આપો હરી ગોકુળમાં વાસ મને આપો હરી મારું એકલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં સેવું શ્રી યમુનામાં પ્રેમથી હું લાડુ પાય સેવું શ્રી યમુનામાં પ્રેમથી હું લાડુ પાય આશ્રય થાય એવી આશા ધરી આશ્રય થાય એવી આશા ધરી મારું એકલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં તજાવું અભિમાન આપો વિરહદાન તજાવું અભિમાન આપો વિરહદાન દાસ કે દાસ પ્રભુ જાણો ખરી દાસ કે દાસ પ્રભુ જાણો ખરી મારું એકલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં
વલ્લભની શરણે જઈ રહીએ આનંદમાં વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય મિથ્યા પ્રપંચમાં જાય હરી મિથ્યા પ્રપંચમાં જાય હરી મારું એકલું શ્રી વલ્લભને શરણે જઈ Thank you. વાહ રાકેશભાઈ વાહ વાહ આનંદ ઉત્સવ ગામે ગામ થાય છે દંડરાદન દંડરાદન તાળીયારી વાગે હો રે મારું ચંપારણ ગાજે ઉઠે સરના સારિયા પુરાયા હરિયા તોરણ હરણીએ બંધાયા સંસનાસન સંસનાસન શરણાઈઓ રે વાગે હો રે મારું ચંપારણ ગાજે અભિર ગુલાલ તો આપીએ ઉડે છે દહીને દૂરની ચીરવતી જાય છે ચીરના ચંદરવા નાડગડે બંધાયા જંજના જન ચાનરો રે વાગે હો રે મારું ચંપારણ ગાજે સાવરે સોનાનું મેં તો પારણું ગણાવી માતાઈ લંબાઈ પારણે ઝુલાવે સાકલ લક્ષ્મણ દેવ અહીંએ ઘર થાય છે ચંચળા ચન કાશી જોડા વાગે હો રે મારું ચંપારણ ગાજે શ્રીજીને વલ્લભ એક સ્વરૂપ છે એક જ દીન દાસી ગુણલા રે ગાતી વૈષ્ણવોને કાજે વલ્લભ દોડી દોડી આવે હો રે મારું ચંપારણ ગાજે હો રે મારું ચંપારણ ગાજે તંતણાતન થાલીઓ રે વાગે હો રે મારું ચંપારણ ગાજે
છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ નિકુંજનાય અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના 548માં પ્રાગટ્ય નિમિત્તે સર્વે વાલા વૈષ્ણવને ખૂબ ખૂબ મંગળ બધાય મંગળ બધાય આ શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ સૌને જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાચાર્યજી જય આશ્રયનું પણ આજે મહાપ્રભુજી વધાઈ એ નિમિત્તે સુધાબેન ગોપાબા કહેલા છે તેમને ખૂબ ખૂબ સંતાપથી ધન્યવાદ. બીજું આપણે અરીબીના સુપુત્ર તો 11 વર્ષે બાબુ આવ્યો તેમને પણ સંતાપથી ધન્યવાદ આપવામાં આવે છે.
આરોગ્ય દિવસની ખૂબ ખૂબ વધાઈ. અને એ નિમિત્તે આજે આપણે એક અતિ ઉત્સાહથી ખૂબ સુંદર આ કાર્યક્રમનું બધાના પ્રયાસોથી સુંદર આયોજન થયું અને આપણે સરસ કાર્યક્રમને માણ્યો. તો આ કાર્યક્રમની રૂપરેખા બનાવનાર જેને ભાગ લીધો, આ કાર્યક્રમમાં જેને કંઈ પોતાનો હિસ્સો આપ્યો છે, તન મન ધનથી નામી અનામી સર્વનો ખૂબ ખૂબ તહે દિલથી આભાર. જન્માષ્ટમીનું પાલન કરનાર બેનશ્રીનો આભાર. આવકાર પ્રવચન માટે સતીકાંતભાઈનો આભાર. ગત તારીખનું વાંચન કરવા બદલ જતીશભાઈનો ખૂબ ખૂબ આભાર. જન્મદિનના પ્રોગ્રામનું સંચાલન કરવા બદલ ઇન્દ્રવદનભાઈનો ખૂબ આભાર. ભોજન યજમાનનું સન્માન કરવા બદલ કિરણભાઈ સુતરિયાશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને આજના કાર્યક્રમમાં જે કંઈ વૈષ્ણવોએ વક્તવ્ય આપ્યું અને જે કંઈ વલ્લભ પદ ગોળ ગાયા, એ સર્વે વૈષ્ણવોનો ખૂબ ખૂબ તહે દિલથી ફરીથી આભાર. આજનો જે પ્રસાદ શોભનાબેન એ ચાર તરફથી આપણને આ આજના પ્રસાદની લાવણી કરી બધાઈ તરીકે, તે બદલ શોભનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ગરમીમાં બાપરો પીવડાયો અને સંસ્થાએ આપણને ખંડક આપી આપણા થકી, તો સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર.